હરિઓમ. ગુજરાતી પ્રકરણ 3 મહેનતનો રોટલાનો આપણો બીજો ભાગ જોઈએ. એની અંદર શબ્દ સમજૂતી. પગરખાં પગનું રક્ષણ કરનાર ચપ્પલ જોડા. હરામનું મહેનત વગરનું. પારસમણી લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. ગમ, સમજ, ગર્વ, અભિમાન, અહંકાર, મદ, બડાઈ. તો પરીક્ષા માટે આપણે બધાએ આ શબ્દ સમજૂતી તૈયાર કરવાની છે. રૂઢિપ્રયોગો જોઈએ. રૂઢિપ્રયોગ પણ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે રૂઢિપ્રયોગો જોઈ લઈએ એકવાર. પગ ઉપાડવો, ઝડપથી ચાલવું. બાવડાના બરથી, જાત મહેનતથી. જીવ બરવો, દુઃખી થવું. બેઠા બેઠા ખાવું, શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો. ઉપભોગ કરવો એટલે એનો ઉપયોગ કરવો. નિશાસો નાખવો, આ નાખવી, નિરાશ થઈ જવું. આ નાખવી, નિરાશ થઈ જવું. પેટનો ખાડો પૂરવો, જીવન નિર્વાહ કરવો, જીવન ચલાવવું. ખૂણામાં નાખવું, બેદરકારીથી બાજુમાં મૂકવું. તો આ હતા આપણા રૂઢિપ્રયોગો. રૂઢિપ્રયોગો બે રીતે પૂછાય. ફક્ત રૂઢિપ્રયોગોના અર્થ આપો એમ પણ પૂછાય, અને બીજી રીતે રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. તો આપણે બંને રીતે તૈયાર કરીશું, એનો અર્થ અને એનો વાક્ય પ્રયોગ બંને. હવે આપણે ભાષા સજ્જતા જોઈએ. ભાષા સજ્જતા એ ભાષા શીખવા માટે ખૂબ જ અગત્યની છે. એટલા માટે આપણે ધ્યાન રાખીશું, કારણ કે આપણે જ્યારે ભાષાનો ઉપયોગ કરીએ ત્યારે વારંવાર આ વિરામચિહ્નો જે આપણે જોઈ રહ્યા છીએ, વિરામચિહ્નોનો ઉપયોગ થતો હોય છે. વિરામચિહ્નો એટલે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન વિરામચિહ્નો કહેવાય. જોઈએ, ભાષા લેખનમાં વિરામચિહ્નોનું ઘણું મહત્વ છે. ભાષા લખીએ ત્યારે ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામચિહ્નો આવશ્યક છે. ભાષાનો અર્થ અને ભાવ સમજવા માટે વિરામચિહ્નો ખૂબ જ જરૂરી છે. કેટલાક ઉપયોગી વિરામચિહ્નોનો પરિચય કેળવીએ. અહીંયા ભાષા સૂત્રમાં આપણે વિરામચિહ્નો જોઈએ. અહીંયા પૂર્ણ વિરામનું ચિહ્ન છે ટપકું, બિંદુ આકારનો આપણે કૌંસમાં જોઈએ છીએ. એ જે નીચે અલ્પ વિરામ, અલ્પ વિરામમાં સામાન્ય ટપકા જેવોને વળાંક આપેલો છે. પ્રશ્ન ચિહ્નનું પણ ચિહ્ન આપેલું છે કૌંસમાં. ઉદ્ગાર ચિહ્ન, ઉદ્ગારનું પણ ચિહ્ન આપેલું છે. હવે આપણે ક્રમ વાઇઝ એક એક વિરામ ચિહ્નો જોઈએ. પ્રથમ આપણે જોઈએ પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ ચિહ્ન બરાબર યાદ રાખજો. એ ક્યારે વપરાય આપણે સમજીએ. ભાષાની અંદર કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો આપણે અહીંયા વાક્ય જોયું. બીજું વાક્ય જોઈએ, પૂર્ણ વિરામ છે. લિખિતં જેનો અર્થ થાય ચી, પૂર્ણ વિરામ છે જેનો અર્થ ચિરંજીવ. પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. જ્યારે વાક્ય ખુલી રહે અને પૂર્ણ થાય ત્યારે છેલ્લે આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ. શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. શબ્દો એને ટૂંકમાં લખવાના થાય, આપણે જો લિખિતન ને ડી એને લખવાનું થાય ત્યારે આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ. તો બે રીતે ઉપયોગ થાય. એક તો વાક્ય જ્યારે પૂરું થાય ત્યારે એના અંત ભાગમાં છેલ્લે એનો ઉપયોગ થાય, અને શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે એનો ઉપયોગ થાય છે. પૂર્ણ વિરામનું ચિહ્ન અને એનો ઉપયોગ આપણે યાદ રાખીશું. હવે જોઈએ 2 નંબર અલ્પ વિરામ. અલ્પ વિરામનું ચિહ્ન જોઈ લેજો અને ક્યારે વપરાય. અલ્પ વિરામ એટલે થોડુંક વિરામ. આપણે ચાલતા હોઈએ એને થોડુંક વિરામ લઈ પછી આગળ ચાલીએ
અને અલ્પ વિરામ, અલ્પ એટલે થોડો, વિરામ એટલે ઊભા રહેવું, થોડીક વાર ઊભા રહેવું. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. જો બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. મહારાજ થોડો વિરામ લીધો, ફરી પાછું વાક્ય આગળ ચાલ્યું. વાયદો નહીં ચૂકવું. પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. તો અહીંયા પ્રાચી પછી અલ્પવિરામ, નિર્મલ પછી અલ્પવિરામ આવ્યા. અલ્પવિરામનો ઉપયોગ ક્યારે થાય? અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા માટે, આપણે કોઈને સંબોધન કરતા હોઈએ, એનું નામ બોલવાનું હોય ત્યારે 2 થી વધારે પદો કે શબ્દોનો સમૂહ પછી 2 પદ હોય, 2 પદે 2 શબ્દો અથવા વધારે ઘણા બધા શબ્દો ભેગા હોય ને પછી એને શબ્દ સમૂહ કહે. પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. દીર્ઘ એટલે લાંબા વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે આ અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. ત્રીજો ચિહ્ન પ્રશ્ન ચિહ્ન. એનું ચિહ્ન યાદ રાખજો. પ્રશ્ન ચિહ્ન ક્યારે આવે? વાક્યની અંદર ને ક્યાં આવે? કેમ મૂંગા થઈ ગયા? પ્રશ્ન ચિહ્ન આવ્યું પાછળ. પ્રશ્ન કરે એટલે પ્રશ્ન ચિહ્ન આવ્યું. આવું મફતનું શું કરવું છે? એમાં પણ પ્રશ્ન ચિહ્ન આવ્યું. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. પ્રશ્ન ચિહ્ન વાક્યના અંતે મૂકવામાં આવે. પરીક્ષામાં આવે છે એટલે આપણે ધ્યાન રાખીશું. પ્રશ્ન ચિહ્ન બનાવો, પ્રશ્ન ચિહ્નવાળું વાક્ય બનાવો તો પ્રશ્ન ચિહ્ન મૂકો, જેથી વાચક ભાવક, વાચક એટલે વાંચનાર, ભાવક એટલે ભાવનું અનુભવનાર, તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે. પ્રશ્ન વાક્યને ઓળખવું હોય તો એના માટેના કયા કયા શબ્દો હોય? તો ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. આવા શબ્દો જ્યારે વાક્યની અંદર આવે ત્યારે એ વાક્ય કયું હોઈ શકે? પ્રશ્ન ચિહ્નવાળું, પ્રશ્નાર્થ વાક્ય હોઈ શકે. એ આપણે પ્રશ્ન ચિહ્ન ઉપરથી ઓળખી શકીએ અને આ શબ્દો ઉપરથી આપણે પ્રશ્ન ચિહ્ન ઓળખી શકીએ. ચોથા નંબરનું ઉદ્ગાર ચિહ્ન. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? જોયું તો ઓજાર બધા સોનાના. એકદમ ઉદ્ગાર નીકળે છે, આશ્ચર્ય નીકળે. આમ કોઈ વાત કરતા આશ્ચર્ય નીકળે. પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. જેમ કે તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. બહાદુરે સસલી જોઈને ભાગે, કટાક્ષ કર્યો. તો સસલી જોઈને ભાગ્યો. તો અહીંયા પીડા દર્શાવવા માટે, અરે રે આ બિચારાનું શું થશે? પીડા. ધિક્કાર, આવા પુત્રો ન હોય તો સારું. ધિક્કાર, અરે આવા પુત્રો ન હોય તો સારું. ધિક્કારની લાગણી વ્યક્તિ. હર્ષ, વાહ સરસ નંબરે પાસ થયો. હર્ષ, પ્રશંસા, શાબાશ બેટા. દુઃખની લાગણી, આ બધા ભાવ દર્શાવવા માટે, લાગણીઓ દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્નનો પ્રયોગ થાય છે. તો આ તો આપણો ભાષા સજ્જતા. ભાષા સજ્જતા જ્યારે આપણે યાદ રાખવાનું, પરીક્ષામાં વાક્યો બનાવવાના થાય, વાક્ય ઓળખવાનું થાય તો આપણને આવડવું જોઈએ. એના ચિહ્નો ઉપરથી આપણે વાક્ય ઓળખી શકીએ. તો આ તમારે ભાષા સજ્જતા પર નોટબુકમાં લખી દેવાની અને તૈયાર કરી દેવાની. અસ્તુ.